એવું થતું હશે કે માં તારા વખાણ સાંભળી, તારી મહિમા સાંભળી અમે બારેજા ધામ આયા, આટલા રવિવાર આયા, છતાંય માં દુઃખ એવું ને એવું છે, પરિસ્થિતિ એવી ને એવી છે. ઘણા એવા ભક્તો હશે તો શું ખુખાર મેલડી સાંભળતી નથી? ના, એક એક ભાવિક ભક્તોની મનની વાતો જાણીને બેઠેલી માતા છું. પણ આ દુઃખ તમારું કાલ એટલું મહાન સુખમાં ફેરવાઈ જશે એની હજી કલ્પના નથી. કેમ કે જેના હું ચાહતી હઈશ ને એના રમકડા નહીં આલું સંસારના. ગાડીઓ બંગલામાં મોહી જાય એવું કામ નહીં કરું, એને તો મારી મોહની લગાડીશ. ભલે થોડો દુખી કરીશ, થોડો દુખી રાખીશ, મને ખબર છે મારો ભક્ત દુખી થાય, રોજ મને યાદ કરે છે, રોજ મને પોકાર કરે છે, છતાં એને વિશ્વાસ છે કે આજે નહીં કાલે મારી ખુખાર મેલડી દિવસો દાડા લાવશે, આજે નહીં કાલે મારી ખુખાર મેલડી સુખના અજવાળા કરશે. તો જાઓ એવા ભક્તોને આજ ખુખાર મેલડી વચન આલું છું કે તમારા વિશ્વાસનો એ ભરોસાનો ક્યારેય હું ખુખાર મેલડી દગો નહીં કરું. તો આ વાતનો વિશ્વાસ છે, મને ખબર છે. પણ જે નવા આવતા હોય એવા ભાવિક ભક્તોને કહેવા માંગીશ કે ખુખાર મેલડી ધામ આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં એક અનોખું ધામ છે, એક અલૌકિક ધામ છે કે ત્યાં બધી જ વસ્તુ બધાથી વિપરીત જોવા મળશે. ધીરે ધીરે જે ભાવિક ભક્તો આયા છે જોયું હશે કે બારેજા ધામમાં જે નિયમો ચાલે છે, જે રીતનું ધામ ચાલે છે એવું તમે ક્યાંય નહીં જોયું.